સાહેબ, સ્માર્ટ મીટરને લઈને અમે પણ જોયા છે, તમે પણ વિરોધ કર્યો છે ઓવર ધ ફેસબુક. તો શું કહેશો? જે પ્રકારે લોકોનું કહેવું છે કે કીધા વગર, પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવી દીધા, અને જે પ્રકારે એમનું બેલેન્સ કપાય છે કે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય નાગરિકો સાથે, તમારું શું કહેવું છે? જો કોઈને છેતરીને અને કોઈને અંધારામાં રાખીને કોઈ પણ વસ્તુ કરવું એ કાયદેસરનો ગુનો બની રહ્યો છે. આ તો જનતા સારી કહેવાય કે હજુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ફરિયાદ નથી આપી રહી, અથવા તો આ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવી જોઈએ. એક વાત. બીજું, અમે ઓથોરિટીને, સત્તાને એવું કહેવા માંગીશું કે હવે ભાઈ, આ જે તમે ઊંઘમાં છો એ ઊંઘ ઉડાડો. આ જનતા રસ્તા પર છે, તમારી સત્તાને આ ખતરો છે, તમે કંઈ હજુ નથી કરી રહ્યા. બીજું, માણસને એક ટાઈમ મળતો હતો, બરાબર, 15 દિવસ બિલ ભરવાના મળે, એની પાસે પૈસો હોય ના હોય તો એ 15 દિવસમાં વ્યવસ્થા કરે. તમે એ સવલત છીનવી લીધી. તમે સ્માર્ટ મીટર લાવ્યા એટલે હવે જે ઘરે બિલ આવતું હતું, જેનો એક પુરાવા તરીકે ઉપયોગ થતો હતો કે ભાઈ રહેઠાણનો પુરાવો, આનો પણ તમે તો અત્યારે છીનવી લીધો રહેઠાણનો પુરાવો. તમે મનસ્વી રીતે કોઈ પણ યોજના, હું તો કહું કેન્દ્ર સરકારની કેમ ના હોય, પણ મનસ્વી રીતે કોઈને, જે વ્યક્તિને જરૂર ના હોય એને હું આજે એમ કહું કે ભાઈ મારી ચોકલેટ તું ખા, તને ભલે જરૂર નથી તું ખા, ને મને 10 રૂપિયા આપશે કોઈ? નકારી શકે. એટલે એક રીતે એમ કહીએ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પ્રમાણે પણ માણસ અથવા તો ગ્રાહકને પસંદગીનો અધિકાર છે. જો એની પસંદગી કરેલી વસ્તુમાં કંઈક